નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અવારનવાર આમ તો ખેતીની વાતો કરીએ છીએ ને ખેતીમાં આપણને વધારે ઉત્પાદન મળે ને ખર્ચમાં ઘટાડો થાય તેવી જ આપણે માહિતી આપતા રહેલા છે કે ખેડૂત ભાઈઓ અત્યારે હાલમાં આપણે ઘઉં છે, શેણા છે, શાકભાજી હોય, પછી ફળ ફૂલના પાકો હોય તો તેમાં આપણને શું આપણે માવજત કરી શકીએ કે આપણા ઉત્પાદન સારું મળે, ફળ અથવા તો શાકભાજીમાં અથવા તો ઘઉં અને શેણામાં ક્વોલિટી સારી આવે તે માટે અલગ પ્રકારની આપણે માહિતી આપીએ ને ખેડૂત ભાઈઓ સદ્ધર થાય ને ખર્ચમાં ઘટાડો થાય તેવી જ આપણે વાતો કરતા હોય છે. તો ખેડૂત ભાઈઓ આજે જે તમને વાત કરું છું ને તે વાત કરવાની છે સપ્તધાન્ય અર્કની કે આપણે ખેડૂત ભાઈઓ જો આપણા ખેતરમાં સપ્તધાન્ય અર્કનો જો આપણે છંટકાવ કરીશું ને કે દાખલા તરીકે જોયું તો આપણે ઘઉં છે ત્યારે ગાભા અવસ્થા હોય તો ગાભા અવસ્થા જો ઘઉંમાં આપણે સપ્તધાન્ય અર્કનો છંટકાવ કરીએ, શેણામાં પણ આપણે સપ્તધાન્ય અર્કનો છંટકાવ કરી શકીએ. ત્યાર પછી આપણે શાકભાજીમાં પણ જો સપ્તધાન્ય અર્કનો છંટકાવ કરીશું તો રીંગણીમાં રીંગણો છે તે ક્વોલિટી આવે, પછી ટામેટી હોય તો ટામેટા સારા આવે છે, ગવાર, ભીંડા, કોબી ને ફુલાવાર આવા અલગ પ્રકારના જે શાકભાજી હોય છે શાકભાજીમાં જો આપણે સપ્તધાન્ય અર્કનો છંટકાવ કરીએ તો ક્વોલિટી સારી હોય છે, દેખાવમાં આપણને પાક સારો લાગે, ત્યાર પછી તેમાં વજનમાં આવે છે ને તે સાવ આપણે કેમિકલ મુક્ત હોય છે ને ત્યાર પછી આપણે જો ફળ હોય, જમરૂખડી હોય, દાડમડી હોય છે, કેળા હોય, પપૈયા હોય આમાં પણ જો આપણે સપ્તધાન્ય અર્કનો છંટકાવ કરીશું ને ખેડૂત ભાઈ તો તેમાં પણ આપણને ક્વોલિટી સારી મળશે. તો જો સપ્તધાન્યની વાત કરું ને ખેડૂતો ભાઈઓ તો સપ્તધાન્યમાં હું જો તમને બતાવું છું કે અમે આ સપ્તધાન્ય અર્ક બનાવ્યું છે. તો શરૂઆતમાં આપણે છે ને મગ લીધેલા હતા, ત્યાર પછી તલ લીધેલા હતા, ત્યાર પછી આપણે મઠ લીધેલા છે ખેડૂત ભાઈઓ, ત્યાર પછી આપણે આ અડદ લીધેલા છે, ત્યાર પછી આપણે ચણા લીધેલા છે, ત્યાર પછી આપણે છે ને ઘઉં લીધેલા છે ને ત્યાર પછી આપણે આ સોળા લીધેલા છે. કે આ રીતે સપ્તધાન્ય કે 7 ધાન લીધેલા છે. તો જો તમને આની વાત કરું ને તો શરૂઆતમાં અમે છે ને આને તોલ માપ કરીને 200 ગ્રામ લીધેલા છે. આપણે 100 ગ્રામ જ લેવાના હોય છે પણ અમારે થોડોક વધારે છંટકાવ કરવાનો છે એટલા માટે અમે ડબલ બનાવ્યું છે ખેડૂત ભાઈઓ. તો આ તલ, આ મઠ, આ અડદ, આ ચણા, ઘઉં, સોળા ને મગ આ 7 ધાન લઈને આને છે ને આપણે ખેડૂત ભાઈઓ સાફ કરી ચોખ્ખા કરીને ત્યાર પછી આપણે પાણીમાં પલાળવાના હોય છે કે ચોખ્ખું પાણી લેવાનું હોય છે ને ખેડૂત ભાઈઓ જો ચોખ્ખું પાણી લઈ ત્યાર પછી તેને 24 કલાક માટે આપણે પાણીમાં પલાળવાના હોય છે ને 24 કલાક પછી પાણીમાં પલળી જાય ત્યાર પછી ખેડૂત ભાઈઓ આપણે તેને પાણી જે વધારાનું હોય તેને આપણે બહાર કાઢી લેવાનું હોય છે ને તે પાણી આપણે ફેંકી દેવાનું નથી, તેને એક આપણે વાસણમાં આપણે ભેગો કરવાનો હોય છે. જો આમ અમે પાણી છે ને વધારાનું પાણી અમે ભેગો કરેલો છે. ત્યાર પછી આપણે આને સાદા કાપડમાં આપણે પોટલી બાંધીને રાખવાના હોય છે કે તે પોટલી બાંધી એટલે 24 કલાક કે 30-45 કલાકની અંદર આપણે છે ને ફણગારાઈ જાય છે. અને જો આ બધા ફણગાઈ ગયા છે ત્યાં અડદ છે, ચણા છે, મઠ છે, તલ છે, ત્યાર પછી મગ છે, ઘઉં છે ને સોળા છે, આ ફણગાઈ ગયા છે. તો ફણગાઈ જાય ત્યાર પછી આપણે તેને બહાર લઈ લેવાના હોય છે ને ત્યાર પછી ખેડૂત ભાઈઓ આને છે ને આપણે આ ખાંડણી હોય તો અથવા તો વાસણ હોય તો તેમાં જ આપણે આને ગ્રેવી કરવાનો છે. આપણે મિક્સરનો ઉપયોગ કરવાનો નથી. જો મિક્સરનો ઉપયોગ કરશો તો આની તાકાત છે તે વહી જાય છે. કે આમાં આવી રીતનું વાસણ હોય, આવા દસ્તો હોય અથવા તો ગમે તે આપણે હાથે જ આને ખાંડીને ગ્રેવી કરીને ત્યાર પછી આપણે ખેડૂત ભાઈઓ છે ને આપણે 200 લીટર બેરલમાં તેને આ બધી ગ્રેવી ભેગી કરીને નાખવાની હોય છે. 200 લીટર બેરલમાં આપણે ગ્રેવી નાખી ને ત્યાર પછી આપણે 20 લીટર ગૌમૂત્ર લઈશું ને ત્યાર પછી આપણે વધારાનું 180 કે 190 લીટર પાણી લઈ આ બધું એડ કરીને ત્યાર પછી આપણે સવાર સાંજ ઘડિયાળની દિશામાં 2 થી 3 વખત હલાવીશું ને ખેડૂત ભાઈઓ આ છે ને 48 કલાક કે 24 કલાક ત્યાર પછી આપણે તેને આપણે આ પાકમાં તેનો આપણે ઉપયોગ કરવાનો હોય છે. ઘઉં જો ગાભ અવસ્થા હોય તો ઘઉંમાં છંટકાવ કરીએ છીએ, ચણામાં છંટકાવ કરીએ છીએ. આપણે શાકભાજીનું વાવેતર કરેલો હોય તો તેમાં શાકભાજીમાં રીંગણા જો સારા આપણે બેઠેલા હોય તો તેની ક્વોલિટી વધારવા માટે અથવા તો ટમેટામાં આપણે ઉપયોગ કરી શકીએ. ગોવાર છે, ભીંડા છે, સોળી છે, કોઈ પણ શાકભાજી હોય તેમાંનો ઉપયોગ કરી શકીએ. આપણે ફળ ફૂલમાં પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ અને ખેડૂત ભાઈઓ આવી રીતે જો આ સપ્તધાન્ય અર્કનો આપણે ખેતરમાં આપણે ઉપયોગ કરીશું તો ક્વોલિટી સારી મળશે. પછી ત્યાર પછી આપણે તેમાં તાકાતવાર એટલે કે આ જે ફળ ફૂલ અથવા તો ઘઉંમાં દાણો મજબૂત થશે, ભરાવદાર થશે ને વજનદાર થશે. કે ખેડૂત ભાઈઓ તમે પણ આ સપ્તધાન્ય અર્કનો
ઉપયોગ કરો ને તમારી ખેતીમાં જે ઉત્પાદન છે તે તો સારું મળશે, પણ ખર્ચમાં પણ આપણે ઘટાડો થાય છે. તો ખેડૂત ભાઈઓ આજે એટલો જ. નમસ્કાર. જય જવાન જય કિસાન.